ડીસામાં ઢુવા રોડ પર આવેલ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 11 મજૂરોના મોત થયા હોવાની ગોઝારી ઘટના સામે આવી છે, જેમાં ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો, જ્યારે મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। લક્ઝુરિયસ પાન પાર્લરોને ઈ સિગરેટનો જથ્થો પૂરો પાડતા 3 શખ્સની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ધરપકડ કરી છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ગાંધી રોડ પર આવેલ વલંદાની હવેલી ખાતે હરિયન્ટ ગિફ્ટ એન્ડ કિચન શોપમાં ઈ સિગરેટનો જથ્થો પડ્યો છે, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડી માસ્ટર માઇન્ડ મનોજ ઝુમરાજી, ભરતજી દરબાર તેમજ રાકેશ લાખરાની અટકાયત કરી 9.11 લાખ રૂપિયાની ઈ સિગરેટ ઝડપી લીધી હતી। પકડાયેલ આરોપીઓ મુંબઈથી ઈ સિગરેટ મંગાવતા હતા અને બાદમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ ખૂણે ડિલિવરી કરતા હતા। છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ન થવા મુદ્દે ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે અને વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ ગઈકાલની જેમ આજે પણ યોગ અને અંગ કસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શનકારીઓને બેસવાની મંજૂરી આપવામાં આવી ન હોવાથી આજે અહીં પ્રદર્શન કરવા આવેલા આંદોલનકારીઓને પોલીસે ખેંચીને વાનમાં બેસાડ્યા હતા, જેમાં 2 શિક્ષકોને ઈજા થતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા।